તો ફાઇનલી મિત્રો તો તમારા બધાનું સ્વાગત છે આપણે ડેલી ચેલેન્જ 10,000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના ડે 111. તો આજે હું તમને અમારા વીએમસી માં નવું આવી ગયું છે આપણા ખાતામાં, તો એ તમને હું બતાવવાનો છું. તો જો આજે જો આપણે આ જૂનું મશીન હતું એ અત્યારે અહીંયા રાખવામાં આવી ગયું છે. તો આપણે હું તમને નવું મશીન બતાવી દઉં એની પહેલા જો આપણે આ જ માલ હાલે છે ટૂંકમાં, ચાલો હું તમને નવું મશીન બતાવી દઉં. જો આ મશીન છે જૂનું જ છે, આ મશીન નવું નથી. મશીન આપણે આ બાજુ છે જે હું તમને બતાવવાનો છું. તો કોમેન્ટમાં જણાવી દેજો તો તમારે મશીન જોવું છે કે ચાલો હું તમને બતાવી દઉં. ફાઇનલી તો જુઓ આપણું વીએમસી સીએનસી મશીન નવું આવી ગયું છે આપણા ખાતાની અંદર. તો તમે જોઈ શકો છો બધા ટૂલ ટૂલ 8 ટૂલ હાલે છે. જે સીએનસી આવડતું કે શીખતા હશે એને ખબર હશે કે આને શું કહેવામાં આવે છે, આ વસ્તુ શું કહેવામાં આવે છે અને આ વસ્તુને શું કહેવામાં આવે છે એ તમે કોમેન્ટમાં જણાવી દેજો. બાકી તમને જો સીએનસી 2026 નું મોડલ છે, 2026 yani કે નવું છે એવું મશીન છે કે જે આમ બહુ અત્યારે હાલમાં બહુ ફેમસ yani કે બહુ હાલે છે મશીન બધાને. અત્યારે આ મશીન નહીં બધે હાલે છે પણ આ મશીનમાં થોડીક બહુ હાલે છે બધું એક જ મશીન કહેવાય, પણ આ નવું મશીન છે એટલે આમાં વધારે પાવર છે અને વધારે તાકાત વાળું છે, yani કે કામ જલ્દી વાળું છે અને સ્પીડ પણ વધારે હોય છે આમાં. તો તમે જોઈ શકો છો. બાકી આમાં સોલ નીકળે છે અને આવા નંગ બને છે આપણે જોજો. તો ફાઇનલી તમે બધા તો ચાલો આપણે ધાબા ઉપર જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર, તમે જોઈ શકો છો. તો બાજુ પણ જોઈ શકો છો. તો કોને કોને આપણું નવું મશીન સારું લાગ્યું એ કોમેન્ટમાં જણાવજો. અને આજના વિડીયોમાં આપણે એ જ નવું મશીન બતાવવાનું હતું તો તમે જોઈ લીધું. એમાં એવું હતું કે આપણે જલ્દી વી આવ્યા છીએ, બાકી આપણે હજી મોડું થતા આવવામાં. તો એના કારણો એવું છે કે આપણે મશીન અમારા ભાઈ છે ચલાવતો હતો એટલે મશીનમાં ખોટું આડવું ન થાય એટલે આપણે થોડીક જલ્દી કરી અને વિડીયો બનાવી લીધો અને વી આવ્યા છીએ આપણે ઠેકાણે ધાબા ઉપર, તમે જોઈ શકો છો. તો બસ આપણું કામ જ છે વીએમસી સીએમસી. જેને પણ શીખવું હોય એ કોમેન્ટ કરો અને આપણે આઈડીમાં ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકન દબા કે જાઓ ઓર બસ એટલું સપોર્ટ કરો તો એ બસ. તો આજના વિડીયોમાં આપણે એ જ હતું કે તમે મશીન જોઈ લીધું. તો આજે આપણે આવી ગયો સોમવાર અને કાલે મંગળવાર, પછી છે બુધવાર. તો બુધવારના દિવસે આપણે ઘણા લોકોને એમ છે કે મોબાઈલ ભાઈ લેવા જવાનો જ છે, પણ આપણે થોડાક પૈસાની તંગી છે એટલે આપણે થોડોક રોકી ગયા હતા. બાકી આપણે ઓલા બુધવારે જ જવાનું હતું એટલે આપણે આ બુધવારે હવે નક્કી થયું છે. જો નક્કી થાય તો અલગ વાત છે, લેવા જવાનો થાય એ અલગ વાત છે. તો બસ આવી છે. અને આજના જેને પણ બે વસ્તુનું કોમેન્ટ કર્યું છે એ કોમેન્ટ કરી દેજો કે વીએમસી મશીનમાં પ્લસ સીએનસી મશીનમાં જે તમને કીધું છે, એક તો ગોળ હતું એ ને એક સેન્ટ yani કે હતું એ જો નાકડી બોલાઈ જાય તમારથી શું હતું એટલે તો કોમેન્ટમાં જણાવી દો. જો સીએનસી તમે આવડતું હોય છે કે શીખવા જતા હોય છે તો તમને એના નામ આવડતા હોય તો તમે કોમેન્ટમાં કરી શકો છો. જેનું પણ નામ સાચું હોય છે એને આપણે સ્ટોરી અને કોમેન્ટ પિન કરશું. તો જલ્દીથી આપણે કોમેન્ટ કરો. તો બસ આજના વિડીયોમાં કાંઈ જાજુ નથી કેમ કે આજે આપણે થોડુંક કામ કરીને વધારે થાકી ગયા છીએ. તો સીએનસી મશીનમાં ઘણા લોકો કારખાનામાં પિંજરા હોય છે જેમાં માલ રાખેલો હોય છે બનાવેલો કે પછી ગમે એ માલ, તો એ આખા પિંજરા ભરેલા હોય છે જે હટાવીને સાફ સફાઈ કરીને થાકી ગયા છીએ. અને મશીનમાં પણ થોડો પ્રોબ્લેમ હતો, સ્ટેરિલાઇઝરનો પ્રોબ્લેમ હતો, લાઇટ પાવર કટનો, એ પણ આપણે આ સોલ્વ કરી લીધેલો છે એટલે કાંઈ ચિંતાની જરૂર છે નહીં. એટલે આપણે સીએનસીમાં ઘણું ખરું આપણે આવડી ગયું છે. ખાલી આપણે હવે એક સેટિંગ મારતા અને ડ્રોઈંગ yani કે ડ્રોઈંગ હોય છે ગમે એની એ ખાલી સમજતા આવડી જાય એટલે આપણે બધું ઓકે છે. ખાલી ડ્રોઈંગ સમજવાનું છે આપણે ને સેટિંગ મારતા. બાકી આપણે સીએનસીમાં બધું ખોલીને બેસી ગયા છીએ. તો બસ આજના વિડીયોમાં એટલું જ. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું નવા વિડીયો અને નવા કોન્ટેક્ટ સાથે કાલે. તો આજના માટે એટલું જ. જય હિન્દ, જય ભારત.